ધાનેરા ભાજપ નેતાના નિવેદન પર કોંગ્રેસે પલટવાર કર્યો। ડામરાજી રાજગોરે કહ્યું કે આવી ગર્ભિત ધમકી આપનાર લોકોને ઓળખવાની જરૂર છે। ભૂંગળા પ્રજાના ટેક્સના પૈસાથી નાખ્યા છે, તમારા ખિસ્સામાંથી નહીં। હવે ભાજપ નેતાઓ મત લેવા માટે પ્રજાને ધમકી આપે છે। પાણી નહીં આપો તો પ્રજા રોડ પર ફરવા નહીં દે તેવું ડામરાજી રાજગોરે કહ્યું। આવી ગર્ભિત ધમકી આપનારા લોકોને હવે ઓળખવાની જરૂર છે। આ કોઈ તમારી ભારતીય જનતા પાર્ટીના કમળની પાર્ટીના પૈસા નથી, આ તો પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા અને પ્રજાની મુશ્કેલીઓની માગણીઓનું જે રીતે પ્રજાએ માગણી કરી છે। અમારા જેવા વિરોધ પક્ષના લોકોએ તળાવો ભરવા માટેની ધાનેરા તાલુકામાં માગણી કરી છે અને સતત લડત કરતા રહ્યા છીએ। એટલે પ્રજાએ અમારી વિરોધ પક્ષની માગણીની વાતને સ્વીકારી છે અને હવે તમે મત લેવા માટે પ્રજાને ગર્ભિત ધમકી આપો છો। શરમ આવવી જોઈએ તમને। અરે તમે પાણી નહીં આપો તો આ પ્રજા તમને રોડ ઉપર ફરવા નહીં દે, આ પ્રજા તમને રોડ ઉપર નીકળવા નહીં દે।